9/10, 12/25 અને 18/35 નો લસા અને ગુસ્સા શોધો। તો મિત્રો અપૂર્ણાંકના લસા અને ગુસ્સા શોધતા મેં તમને શીખવાડેલું છે। તો મિત્રો અપૂર્ણાંકના લસા શોધવાનું સૂત્ર શું છે? તો લસા બરાબર અંશનો લસા અને છેદનો ગુસ્સા। તો આ સૂત્ર તમે આગળ ભણી ગયેલા છો। છેદનો ગુસ્સા। જો મિત્રો લસા પૂછે તો ઉપર તમારે લસા લેવાનું અને નીચે જે ન આપેલું હોય તે। જો તમને ગુસ્સા પૂછે તો ઉપર તમારે ગુસ્સા લેવાનો, છેદમાં લસા લેવાનો। અંશનો ગુસ્સા અને છેદનો લસા। આ મિત્રો ગુસ્સાનું સૂત્ર થઈ ગયું। આમાં કશું ગોખવાની જરૂર નથી, મોઢે યાદ રહી જાય એવું સૂત્ર છે। તો અહીંયા મિત્રો જો આ ઉપર છે તેને કહેવાય અંશ અને નીચે છે તેને કહેવાય છેદ। તો અહીંયા મિત્રો અંશનો લસા તો 9, 12 અને 18 આનો મિત્રો તમારે લસા લેવાનો છે અને છેદનો ગુસ્સા તો 10, 25 અને 35 આ જે છેદ છે એનો તમારે ગુસ્સા શોધવાનો છે। તો મેં મિત્રો તમને લસા શોધવાની શોર્ટકટ શીખવાડેલી છે કે આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યાને પકડીને એનો ઘડિયો બોલવાનો। તો 9, 12 અને 18 એમાંથી મિત્રો મોટી સંખ્યા કઈ છે? તો 18। તો 18 નો ઘડિયો બોલો। 18 × 18 તો 9 ના ઘડિયામાં 18 આવે તો હા 9 દુ 18। 12 ના ઘડિયામાં ક્યાંય 18 આવે તો 12 ના ઘડિયામાં ક્યાંય પણ 18 આવે નહીં। તો 18 ના ઘડિયામાં આગળ વધો। 18 દુ 36 તો 9 ના ઘડિયામાં 36 આવે તો હા 9 ચોકુ 36। 12 ના ઘડિયામાં 36 આવે તો હા 12 તેરી 36 અને 18 દુ 36। તો આનો મિત્રો લસા શું થાય? 36। તો હવે મિત્રો તમારે આખો દાખલો સોલ્વ પણ કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા તમને પૂછેલું છે લસા અને લસાના અંશમાં મિત્રો શું આવે છે? 36। તો ઓપ્શન ઉપરથી તમે ચેક કરો તો ઓપ્શન એ માં લસામાં ઉપર અંશમાં છે 3, તો મિત્રો 3 જવાબ નો આવે, એટલે કે ઓપ્શન નંબર એ નો આવે। ઓપ્શન નંબર બી માં અંશમાં છે 5, તો લસા મિત્રો 5 નો આવે, એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે। ઓપ્શન નંબર સી માં છે મિત્રો 36, તો આવી શકે। ઓપ્શન નંબર ડી માં છે 350, તો લસા મિત્રો 350 નો થાય, એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે। તો મિત્રો હવે તમારે આ દાખલામાં આગળ કશું કરવાની જરૂર નથી, પરંતુ માની લો કે બધામાં 36 આપેલું હોય તો આ દાખલો કઈ રીતે સોલ્વ કરવો? તો 10, 25 અને 35 નો મિત્રો ગુસ્સા શું થાય? તો જોઈને ખબર પડી જાય કે આનો ગુસ્સા થાય 5। તો આ લસા કેટલો થશે મિત્રો? 36/5। હવે અહીંયા તમને ગુસ્સામાં શું આપેલું છે સૂત્ર? અંશનો ગુસ્સા અને છેદનો લસા। તો 9, 12 અને 18 નો તમારે ગુસ્સા શોધવાનો છે અને 10, 25 અને 35 નો લસા શોધવાનો છે। તો મિત્રો આ જોઈને ખબર પડી જાય કે આ બધામાં 3 કોમન છે, કેમ કે 3 તેરી 9, 3 ચોકુ 12 ને 3 છક 18। તો મિત્રો ગુસ્સા કેટલો આવશે? તો અંશમાં 3 અને લસા 10, 25 અને 35 નો તમે લસા કાઢશો તો લસા થશે 350, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3/350 અને 36/5। તો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે 29, 60 અને 103 ને ભાગતા શેષ અનુક્રમે 5, 12 અને 7 વધે। તો સૌથી પહેલા તો મિત્રો મોટામાં મોટીનો અર્થ શું થાય? તો મેં તમને શીખવાડેલું છે કે નાનામાં નાની સંખ્યા પૂછે તો તમારે લસા લેવાનો અને મોટામાં મોટી સંખ્યા પૂછે તો તમારે ગુસ્સા લેવાનો। તો હવે મિત્રો આપણે ગુસ્સા કોનો લઈશું? 29, 60 અને 103 નો? તો ના, કેમ કે ગુસ્સા જે મળશે મિત્રો એ નિશેષ ભાગી શકાય તેવો હોય। તો મિત્રો ગુસ્સા શોધવા માટે આપણે શું કરીશું? તો આ જે સંખ્યા મળે છે ને એના વડે તમે 29 ને 60 ને 103 ને ભાગો ને તો મિત્રો આટલી શેષ વધે છે। તો આ સંખ્યામાંથી તમે શેષ બાદ કરી નાખો। તો સંખ્યા વડે તમે 29 ને ભાગો તો 5 શેષ વધે, તો 29 માંથી તમે 5 બાદ કરો તો જવાબ આવે 24। એવી જ રીતે મિત્રો જ્યારે એ સંખ્યા વડે 60 ને ભાગો તો 12 શેષ વધે, તો 60 માંથી તમે 12 બાદ કરો તો સંખ્યા આવે 48। એવી જ રીતે 103 માંથી તમે 7 બાદ કરો તો સંખ્યા આવે 96। તો 24, 48 અને 96 આ બધાનો મિત્રો તમને મોટામાં મોટી સંખ્યા પૂછી છે, એટલે આનો તમારે ગુસ્સા કાઢવાનો રહેશે। તો જોઈને ખબર પડી જાય કે આનો ગુસ્સા કેટલો આવે? 24, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ। હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું ન કરવું હોય તો તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો છો। કઈ રીતે? તો જો એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના વડે, એટલે કે આ સંખ્યા વડે તમારે કોને ભાગવાના છે? 29 ને, 60 ને અને 103 ને ભાગવાના છે।
શેષ કેટલી વધવી પડે? 5, 12 અને 7 વધવી પડે. તો માની લઈએ કે ઓપ્શન નંબર એ સાચો છે, તો આપણે 24 વડે ભાગીએ. તો 24 એકા 24 ને 24 દુ 48, તો 48 વધી જશે, એટલે 24 એકા 24 ભાગ ચાલશે. તો 29 માંથી 24 જાય તો શેષ વધે 5, એટલે કે પહેલાનું પાલન થાય છે. હવે આપણે બીજાનું ચેક કરીએ. 24 વડે ભાગીએ. 24 દુ 48 ને 24 તેરી 72, તો 24 તેરી 72 વધી જાય છે, તો આપણે 2 થી ભાગ ચલાવીએ. 24 દુ 48, તો 60 માંથી મિત્રો 48 જાય તો કેટલી શેષ વધે? 12. હવે અહીંયા મિત્રો 24 વડે ભાગીએ. 24 ચોકુ 96 ને 24 પંચા 120, એટલે કે 5 ભાગ વધી જાય છે, તો 4 ભાગ ચાલશે, તો 24 ચોકુ 96. તો હવે મિત્રો અહીંયા તમે બાદ કરો તો ભાગ નહીં ચાલે, તો 10 કો લીધો, અહીંયા 0 છે તો 9 કોને આગળ એક સંખ્યા ઘટાડી દીધી. તો 10 ને 3 13, 13 માંથી 6 જાય તો 7, 9 માંથી 9 જાય તો 0, અને અહીંયા મિત્રો 0 છે, તો શેષ કેટલી વધી મિત્રો? 7. તો અહીંયા જો 5, 12 અને 7 શેષ વધી, એટલે કે ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 24, 32, 36 વડે ભાગતા શેષ 21, 29 અને 33 વધે. તો મેં મિત્રો તમને સમજાવેલું છે કે નાનામાં નાની સંખ્યાનો અર્થ શું થાય. તો નાનામાં નાની એટલે તમારે લસા શોધવાનો, અને મોટામાં મોટી સંખ્યા એટલે ગુસ્સા શોધવાનો. તો હવે મિત્રો આપણે ગુસ્સા હમણાં ગોત્યો, તો એ રીતે અહીંયા ગોતીશું નહીં. અહીંયા આપણે એવું નહીં કરીએ કે 24 માંથી 21 જાય તો 3, આ કરીશું પણ છેલ્લે કરીશું. તો લસા મિત્રો આપણે કોનો ગોતીશું? તો 24, 32 અને 36 નો આપણે નિસરણી મેથડથી લસા ગોતીશું. 24, 32 અને 36. તો સૌથી પહેલા મિત્રો 2 થી ભાગ ચાલશે. તો 12 દુ 24, 16 દુ 32 ને 18 દુ 36. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 2 છક 12, 2 અઠા 16 ને 2 નવા 18. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 2 તેરી 6, 2 ચોકુ 8 અને 9. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 3, 2 દુ 4 અને 9. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 3, 1 અને 9. હવે મિત્રો 3 થી ભાગ ચાલશે. 3 એકા 3, 1 અને 3 તેરી 9. તો હજુ મિત્રો 3 થી ભાગ ચાલશે. 1, 1 અને 1. તો લસા મિત્રો આપણને કેટલો મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર છે મિત્રો? 1, 2, 3, 4 અને 5 વાર. તો 2 ની 5 ઘાત ગુણાકારમાં 3 ગુણ્યા 3. 2 ની 5 ઘાત એટલે કેટલા થાય મિત્રો? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32. તો 32 ગુણ્યા 9. તો આ ગુણાકાર કરો તો 9 દુ 18, વધી પડી 1. 9 તેરી 27 ને 1 28. તો લસા મિત્રો આપણને કેટલો મળે છે? 288. તો પરંતુ અહીંયા મિત્રો 228 આવશે નહીં. તો તમારે હરખાઈને આવીને ઓપ્શન નંબર ડી ટીક કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા એણે કહ્યું છે કે 24 વડે ભાગો તો શેષ 21 વધે. તો આ બંને વચ્ચે મિત્રો તફાવત કેટલો? તો 24 માંથી 21 જાય તો 3.